ત્રિનેત્રમાં આગળ વધી તો અમદાવાદમાં વધુ એક નશેડીએ પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત કર્યો છે. આરોપી નશામાં એટલો ધૂત હતો કે 9 વાહન ચાલકોને ટક્કર મારીને પાછો ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ લોકોએ તેને ઝડપી પાડ્યો. ત્યારે કોણ છે આરોપી અને કોણ તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, આવું જોઈએ. ચોંકી ન જશો, આ વિડીયો ગુજરાત બહારનો નહીં પરંતુ અમદાવાદનો જ છે અને પોતાના પગ પર ઊભો નથી થઈ શકતો નશેડી કાર ચાલક છે, જેણે અમદાવાદના શીલજ રાંચરડા રોડ પર રવિવારે રાત્રે નશાની હાલતમાં એક પછી એક 9 વાહનોને અડફેટે લીધા. આરોપી નાસિર શાહ પોતાની કિયા કાર લઈને નીકળ્યો હતો. નશો ફૂલ કર્યો હતો, જેથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 2 વ્હીલર અને 4 વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વાહનો કચ્ચર ઘાણ થઈ ગયા હતા. આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ તેને ઝડપી પાડ્યો અને મેથી પાક ચખાડ્યો. જો કે પોલીસ પહેલા તો આરોપીને બચાવવા તેના સંબંધી પહોંચી ગયા હતા. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી અને આરોપીને ઝડપીને તાત્કાલિક લઈ જવાયો હતો. આ ઘટનામાં જે વાહનોને નશેડીએ ટક્કર મારી હતી તેના ચાલકોને સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી, જ્યારે બીજી તરફ નશેડીને હોસ્પિટલમાં ભરતી કરી દેવાયો છે અને લોકોના મારથી વધુ ઈજા પહોંચવાના દાવા સાથે પોલીસ પણ તેનો બચાવ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને ફરિયાદી શોભેન્દ્ર ઉમેશ દુબે ત્રાગડનો રહેવાસી છે. એમણે બીજી ગાડીની પાછળ બેસી અને પીછો કર્યો અને આગળ જતા કોઈ બીજો રોકી દીધેલો એમને, અને જે રોકેલો હતો એ બોપલ વિસ્તારમાં સીધા થલતેજ રોડ ઉપર. તો આરોપીની ગાડી હતી 18 BP 0990 અને એનો ચાલક હતો એ નિશિર શાહ હતો. હાલ અમને ફરિયાદી લખાવ્યા પ્રમાણે એમની બાઇકને પાછળથી ટક્કર મારેલ છે અને આ ભાઈને વાગી ગયો છે એ મતલબની ફરિયાદ છે. એટલે અમે એના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ લેશું અને દારૂ પીધેલો હતો એવું એમને ફરિયાદમાં લખાયું છે, એટલે અમે એના બ્લડ સેમ્પલ પણ એના લેવડાવી દીધા છે. ગુજરાતમાં દારૂબંધી સરકારના કાગળ પર જ છે, નહીતર આવી રીતે નશેડી ન ફરતા હોત. હાલ તો પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ જોવાનું એ રહેશે કે આરોપી સામે કોઈ કડક કાર્યવાહી થાય છે કે પછી પૈસાના જોરે આરોપીને છોડી મૂકવામાં આવે છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, BTV ન્યૂઝ, અમદાવાદ.